દલા બાપુ છે હું જોતું છે. અમે ચા બનાવીને ખાઈ લીધું. મમ્મી કે તમે આવો તા ગરમ ગરમ કરી દઈશું. તમને નહીં ચા ને તમને ગરમ કરે એ તો મમ્મીને કામ છે. મમ્મી ચા કરી દેશ ને. તો ચાલો ગાઈસ આપણે કામ કરવા મળીએ. અત્યારમાં જો કપડાને ધોણ કાઢી દઈશ કારણ કે 3-4 દિવસથી પાણી નહોતું આવ્યું એટલે કાલે પાણી આવી ગયું તો બધું ભરી લીધું છે. આજ પાછું કઈ નક્કી નહીં આવે કે ન આવે. નાસ્તો કરી લીધો? હું નાસ્તો કર્યા કઈ કરતા જ નથી. ટોસ્ટમાં શું થાય? ટોસ્ટમાં શું થાય? જો કાલે અમે થેપલા બનાવ્યા હતા. અત્યારમાં થેપલાની ચા ખાધીશ મસ્ત. એમ કહેવાય ને ગુજરાતીઓના ફેવરિટ છે ભાઈ થેપલા. એટલે છે ને થેપલા તો હોય ને હોય જ તે અઠવાડિયે ને બધા વાસણ ખાટલી ખાલી કરી નાખીશ. કામ કરી નાખીએ. કપડાં ધોવાઈ ગયા છે. પપ્પા અહીંયા વાટે ઊભા છે ક્યારના. તો ચાની જ ને તો શું કરે? ચા નથી બની તો સ્પેશિયલ ચા. ભારતી સ્પેશિયલ ચા એમ કયો. ભારતી સ્પેશિયલ ચાય. ચાય ગરમ. ગરમા ગરમ ચાય ગરમ. ગરમ ચાય. ગરમ ગરમ ચાય ગરમ. ચાય ગરમ. ખાટી ચાય ગરમ. એમ નહીં આ પપ્પાને કેવું કહેવાય? એમ જો આ મસાલો પડ્યો હતો ને મમ્મીએ ચામાં ન નાખ્યો ને તો કહેવાય ને ઉપરથી ભભરાયો. આમ જો ચી કેમ ભાવશે? એ ખાલી મરચું ભભરાવે. તીખું કરવા ચામાં મસાલો ન નાખે. હાચી વાત છે. તીખા ન કરાય ન જાય કા પપ્પા? આમ તો જો ઉપર ભાઈઓ કેવો લાગ્યો ટેસ્ટ? તો ઉકાળ્યો ચાનો મસાલો ઉકળ્યા વગર ને તમને કેમ ટેસ્ટ આવે છે? એકવાર મમ્મી નહોતા ને તો પપ્પાએ છે ને ચાની ભૂકીની જગ્યાએ રાઈ નાખીને ચા બનાવી હતી. શું થયું હતું? તો ટેસ્ટ નો તમને ખબર પડી? બોલો લે આવું હતું ઉતાવળમાં પી ગયા ને ખબર ન રહે જાય તો તેનો કલર ન બદલાવો. ગાંજા ફોન ઝોન શરૂ થઈ ગયું છે. કોઈને ફોન જોવા હોય તો આવી જાજો પરમાર હાઉસમાં. ફોન 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 એમ બાકી બધા તલિંગ છો ફોનમાં જોઈ લે. જાગો ગ્રાહક જાગો, ફોન મૂકો. એમ તો કહું છું ગાંજા ઝોન ખોલી દીધું છે અહીંયા ફોનનું પરમાર હાઉસમાં. ફોન જોવા હોય બધા આવી જાઓ. ફોર્મ હા ફોર્મ ક્યાંથી જોવાના? ફોન જોવાના. તો ગાઈસ અત્યારે જો અમારે પાડવાની છે બટેકાની વેફર. તો મોડું થઈ ગયું છે. મમ્મી એમ કહે છે કે સવારમાં વહેલા પાડવી જોવે. અત્યારે એમ થાય કે હવે તો આજે આપણે પાડવાની છે બટેકાની વેફર. અને આજ થોડું મોડું થઈ ગયું છે કામમાં ને કામમાં. તો હવે ફટાફટ કરીએ. અને બહુ જાજી નહીં 2-3 મતલબ 4 કિલા જેવી કરીએ છીએ અત્યારે. કારણ કે પેલા જોઈએ તો કરી નાખીએ થોડી ઘણી. અને આ વખતે તો ઉનાળો અડધો પતી ગયો પછી અમે કરીએ છીએ. શું કેવું મમ્મી? મમ્મી કેટલા દિવસથી બટેટા લાવું કરીને મોડું થઈ ગયું. તો હાલ આપણે જો બટેટા વેફર પાડવાની તૈયારી થઈ ગઈ છે તો આપણે કાલ પાણી પીવું તો પાણી લઈ લઈએ આપણે. હાલો બધી પાડો જો પેલા ટાઈમ દેવું પછી કરતા હતા. આજ નાઈ ને આવ્યો કા? આવ્યો છે પાણી આવી ગયું એટલે બેડ આવી ગયું. પછી પાછી એટલા દિવસ ને એમાં આજ તો મોડું થઈ ગયું. મમ્મી ના પાડતા હતા માયણાની તો પછી મેં કીધું હાલો ને પાડી દઈએ કેટલા દિવસ દઈએ પાણી થઈ ગયું.
જે તૈયાર છે. તો જો હું હવે કહેવાય ને સારું ખાડું છે મમ્મી ફટાફટ પાડવા મળે છે ને હમણાં પાછું કહેવાય ને રસોઈનો ટાઈમ થઈ જાય આપણે હા એટલે મમ્મીની સ્પીડ જોવા તો તમે લોકોએ બટેટાના વેફર પાડી દીધી કે નહીં ફટાફટ કમેન્ટ કરજો અને તમે ક્યાંથી વિડિયો જોવો ને એ કે દુકાન મમ્મી હા હો. બીજે કયા કઈ વેફર પાડી છે પાડીને કે છે. હા આપણે એટલી નથી ખાધી બીજે તમને ભાવે વિપુલભાઈ આવડિયા ભાવ બટેટા હોય તો બીજી કઈ નથી આવતી હા બીજી કઈ હોય છે પણ ઓલી ખીચું કરીને કરે એ મમ્મી કેવી માં કરે ઈ તો ઓલો લગા. પાપડ. આપણે ખીચું બનાવવાનું હોય ને હા ઈ કે કાંદો ખમજી હોય તો પછી પાછી. મેં કોઈ દીધે ને પેલા બટેટા વેફર પાડી નથી આ પહેલી વખત પાડું છું મને કઈ ખબર નથી પડતી આ મમ્મી હવે શીખવાડતા જાય તો કે હા પહેલી હોય છે જોઈ છે ખરી પણ પેલી પહેલી નથી અત્યારે 4 કિલા જેવી કરીએ છીએ પછી બીજી વધારે આપણને મજા આવશે તો પાછું કરશો તો ઉનાળો વીયો જો કામ હા દાદા જો બધું પાણીમાં ધોતા જઈએ કે વાંધો ન આવે અને છે ને તો એ સખત મસ્ત થાય. કચરો બધો નીકળી જાય ને તો જો મસ્ત એકદમ ધોતા જઈએ છે ને એકદમ કેવી મસ્ત જો સફેદ સફેદ થઈ ગઈ છે ને આ વખતે તો મમ્મી ના પાડતા હતા પણ હું હાલો ને પાડીએ વળી કા મમ્મી હા બોલા તો બહુ કાઢી. હા ઘણી પાસે 10 કિલો 15 કિલોની પાડી. ઓહો 15 કિલાની તો પછી નહોતી કોઈ ખાતા તો હા. એમ ભાઈ ક્યારે ખાધી હા પછી નહોતી બહુ ખાવ કે તો દાંત નહીં તો સવાય હા એ વાત છે એ પછી થોડી પડી રહી હતી હા. કિલો 2 કિલો પડી રહી છે હા. નાની થોડી દઈ દીધી ઠીક અમારા નણંદને આપી દીધી પછી એને આવું કરે હા અને આ લોકોને એનું ખાવું કેમ ન થાય બધા હા બધા નોકરી એમાં નાના છે ને એને નોકરી વાળા છે બધા તો બધા નોકરી કરતા હોય તો કોઈ ટાઈમ હોય નહીં તો બધા મમ્મી ઓલી વખતે એમને આપી દીધી હતી આ વખતે તો ના જ પાડતા હતા એને 200 રૂપિયાની 500 ગ્રામ લઈને ખાધી હતી. ઓહો તો મેં કીધું એવી થોડું માંગી લેવાય નો જ લેવાય ને. હા. મેં કીધું લઈ જાઓ. છે તે તો એમ જ જોઈને આ વખતે આપણે વધારે વધશે તો આપણે મોકલાઈ દેશું તો જો પપ્પા આવ્યા શું કહેતા હતા પપ્પા જે આમાં છે ને આ બટાકા પછી પાડો ને હા. ગેસ ઉપર બહુ ઊંડું થાય હા કંટાઈને આ બધે પેલા મંગાવો કરી નાખવાનો મંગાળો ચૂલે બુલે કરી નાખવાનો તો છે ને હાલ થાય ચૂલે મૂકી દેવાય એમ ફટાફટ થઈ જાય ગેસ બળે નહીં ગેસનો એમાં લાકડા બળી જાય હા લાકડાને કામ આવી જાય આમ છે ને આપણે સામે નડે છે ને લાકડા વ્યા જાય ને આપણે બટાકા પછી પડી જાય એ વાત હાશે ખાઈ જાય. થોડું પછી વાળી દેવાય. ત્યાં તો લઈ જાય ને શું બોલ કરી લઈ જાય. એના સેટિંગમાં આ લઈ બોલે નથી ને ત્યાં બોલે સેન્ટિંગ. પછી ત્યાં બાળી દેવાય સેન્ટિંગ વાળા લાકડા બાળ દેવાના એમ હા રે. પછી આવીને એમ કે લાવવામાં લાકડા પૈસા માંગે તો કઈ ના એટલે જ હતા ક્યાં લાકડા થશે એ બધા ગાયબ થઈ ગયા એને બહુ ઝઘડો પીએ છે તમે 5 લાકડા બાજુ ખબર ન પડે પછી તો બધા ભાંગવા પડે કેવડા મોટા મોટા છે આવડા બાંગલા છે છે એ તો કૃષ્ણ ગરગર કૃષ્ણ ગરગર તો ઈ કરી નાખાય પપ્પા જો કેવો આઈડિયા આપે હા અહીંયા હોય તો પછી નહીં હવે અહીંથી જાય કેમ બધું ફેરવવું. અહીંથી ત્યાં લઈ જવાનું નથી પાછું અહીંયા લાવવાનું અહીંયા ક્યાં ચૂલો પડ્યો અહીંયા જો આવી થઈ છે બેન. કેવી તમે કેવી કરતા હોય કોને ખબર. તો બધા આમ જ કરતા હોય ને આમાં અલગ તો શું હોય એમ નહીં એટલે કોકને આમ છે ને લાલ તળેતા લાલ થઈ જાય હા. અમુક આમ ધોળી કેવી મસ્ત હોય. તો ઈ તો આપણે આમ કહેવાય ને તેલ ઓછું આવવા દેવાનું બહુ આવી જતું એટલે લાલ થઈ જતી હોય તેલ ઓછા દેવા જતા છે કાં? હા કારણ કે બહુ આવી જાય તો ઘડીકમાં લાલ થઈ જતી હોય ને આ વાત સાચી. જો 4 કિલા જેવી પાડી છે પછી જો મજા આવશે તો બીજી પાછી પાડશું કા પછી પાછું બે દી, પછી પાછું હા. બે દી પાછા. તો થોડી પાણીએ ને તો થાકી ન જાય. હા ઈ બરાબર થાકી જવાય. અને એક તો તડકો બહુ થાકી જઈએ ને પ્લસ તડકો હોય તે ત્યારે હમણાં અગાસી પર જાઉં ત્યાં ગજબનો હશે જોજો ગઈ જો કે તો સારું પડે આમ તો ઠુકાઈ જાય મૂક્યું છે ને એમાં મીઠું ને એવું નાખવાનું ખાલી મીઠું બીજું કંઈ નાખવાનું ખાવાનું સોડા નાખવાનું એમ તો ત્યાં હા તો છે ને આમ કહેવાય ને એમ કહે કે આમાં મીઠું અને થોડોક ખાવાનું સોડા નાખે એટલે એકદમ મસ્ત ધોળી ધોળી એવી થાય તમે લોકો કયા સિટીથી જોવો છો ફટાફટ કમેન્ટ કરજો અને તમે લોકો કેવી રીતના કરો છો તમે કઈ કઈ વેફર પાડી છે કયા કયા પાપડ પાડ્યા બધું કહેજો અમને ખબર પડે હા, તો અમને પાપડ કરવાની ખબર હા. પડે. થોડા કરવા છે એમ તો હા આ પતી જાય ને પછી ઈ કરશું આપણે કાલ વરા કોમદી વરા. હા એટલે હાલ આપણે રસોઈ ટાઈમ થી રસોઈ હું બનાવતો જમવા તો પપ્પાના શનિવાર છે એટલે મમ્મી દાળ ભાત કરવાનું કહે છે તો આપણે દાળ ભાત કરી નાખીએ તો હાલો એક કાંગ હોય તો હરખું ખવાય. હા ઈ વાત છે આમ તો શેરો ખાવાનું મન થયું હતું પણ અત્યારે જોઈએ છે બપોર કરી નાખ્યું થોડોક. મમ્મી કે 2 દી પહેલા મમ્મીને મજા નહોતી ને તો ઘઉંના લોટના શીરાની મને વાત કરીને તો મને મન થઈ ગયું મેં કાલ યાદ કરાયું તો મમ્મી કહે કાલ મારા પપ્પાના શનિવાર છે ને તો બપોર તો અત્યારે બનાવી નાખીએ બપોર બસ. બફાઈ ગયું છે ને હવે આપણે જઈએ છીએ ઉપર ચંપલ પહેરો, ચંપલ પહેરો. ચંપલ પહેરીને બહુ તડકો છે તો મમ્મીએ બહાર ને એવું લઈ લીધું છે ને જોઈને આમાં ક્યાં ને અહીંયા ઈ તે વાંધો એમાં ક્યાં ઠેઠ ઉપર જવું પડે ઓલા પણ ઘરે હોય વાંધો ન આવે કાં મમ્મી
જો આજે તો ગાઈસ કપડાની ભોણ કાઢી સમાજ પાણી આવ્યું હતું ને તો. એમ તો અહીંયા એવું વિચાર હતો કે અહીંયા પાથરે પણ અહીંયા છે ને જગ્યા ઓછી પડે અમારે એવું થાય. હે? બપોરે અમે છે ને તડકો આવશે ને ત્યારે આવડી દિવાલમાં પથારી વાળી જાય. એમ ગાઈસ આ દાંતો કહેવાય ને કે એટલો ગજબ નથી ને એમ થાય કે એકલા અંદર એમ થાય. અને તડકો તો એક વાર. અને મમ્મી ચડતા છે ને કેટલી વાર લાગશે જો ધીરે ધીરે ચડશે. આમ તો હોય તો ક્યાં જાવ કા? દાડો પવન આવશે તો તડકો નહીં લાગે હો. હા પણ આની પછી પથરાનું કામ મૂકવું પડશે ને. થાકી ગઈ હું તો ઈટડાને એવું વેચાય ને પપ્પા વાળા મમ્મીએ જો બધી નાખી દીધી છે. પાથરામાં દેરને જો ઉપર લાવી હતી શૂટ કરવા પણ તડકાને ક્યાં બેસી ગયા અને પવન છે એટલે વાંધો નહીં આવે. તો જો અત્યારે બટેટાનું વેફરું ને એવું કરવા માંડ્યા છે. અવાજ ઓછો આવતો હશે ત્યાં ઉપર પવન બહુ છે ને એટલે અને થોડીક વધારે બફાઈ ગઈ છે. બધું છે ને જો મસ્ત હૂકવી દીધું છે ને થોડી ઘણી છે બાકી. અને અત્યારે ઉપર આવ્યા ને તમને એમ કે બહુ તડકો ત્યાં પવન છે ને તડકો નથી લાગતો અને કહેવાય ને કે વોઇસ થોડો ક્લિયર નહીં આવતો. અને અત્યારે જો અમે આમને ઊભા છે લાદી આમને એમ કે કેવી તપી ગઈ છે પણ જરી કંઈ નથી તપી ગઈ છે. તો હાલો હવે નીચે જઈએ આપણે. રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તું તો કે હું ખાઈશ તો મમ્મી કે લાવો બનાવી નાખે. તું જો મસ્ત ગરમ ગરમ ઘી મૂકી દીધું છે ઘી ઉકળવા માંડ્યું છે પણ શું જોતું છે તવે તો તાત્કાલિક એમ ને મમ્મી. હા એમ તો નહીં. અને અમારા ઘરમાં કંઈ હોય ને એટલે અમારે રવાનો શીરો પહેલાં બનાવે. રવાનો શીરો બહુ ભાવે બધા. એક બાજુ જો પાણી ગરમ થવા મૂકી દીધું છે. આવી જાઓ બધા ગરમા ગરમ રવો રવાનો શીરો ખાવા. ગરમા ગરમ શીરો ગરમા ગરમ અવાજમાં ઓલું ગીત નહોતું આવ્યું ગરમા ગરમ શીરો એમ જેવું છે. આનું કડીક શેકાવા દેવાનું મસ્ત શેકાઈ જાય. હા પાણી ગરમ નાખી દેવાનું પછી ખાંડ નાખી દેવાની એટલે શેરો તૈયાર. અત્યારે તો હવે સૂજી પહેલાં છૂટી મળતી હવે તો આમ કરો તો હવે તો પેકેટ આવવા માંડ્યા છે. પહેલાં તો ઓલું મળતું સૂજી. તો આજે જો પપ્પાને છે એકટાણું ત્યારે મસ્ત દાળ ભાત શાક રોટલી શેરો. આવી જાઓ બધા જમવા. ચાલો જમવા. શેરો છે, રોટલી છે, ભાત છે, બટેટાનું શાક છે, તમે ધરાઈને ખાઈ લેજો અત્યારે. દાળ છે. અમે તો ઘરે ખાલો જમવા બધા. ગરમા ગરમ શીરો આવી જાઓ બધા ગરમા ગરમ શીરો. તો જો આપણે મસ્ત કહેવાય ને ખાઈ પીને આરામ કરી લીધો હતો. 4:30 જાગ્યા અને આપણે કહેવાય ને કે નવી સાડી લીધી તેનું બ્લાઉઝ સીવડાવવાનું હતું તે નાખવા ગયા હતા તો એ કંઈ તમે શૂટ નથી કર્યું. તો ત્યાંથી આવી ગયા છે અને નાસ્તો કરવા બેસી ગયા છે ને આજ તો તમને છે ને જોઈને નવાઈ લાગશે. મમ્મી નાસ્તો કરવા બેઠા છે આજ. મમ્મી પહેલી વાર અત્યારે કહેવાય ને કે હાના નાસ્તો કરવા બેઠા છે અમારે યારે. આજ મમ્મીને ભૂખ લાગી ગઈ. જો શેરો છે હાલો બધા. આજ મમ્મીમાં દાળ ના વખતે આજ દાળ ભાવી કે રોજ નથી મજા આવતી આજ મજા આવી. હાલો આપણે નાસ્તો કરી લઈએ અને પછી જવાનું છે. બટેટાની વેફર સુકાઈ ગઈ છે તો આપણે એ પણ લઈ આવીએ ઉપર જઈને. અને અત્યારે તો હવે કહેવાય ને 5:30 જેવું થઈ ગયું છે એટલે તો ગાઈ જો વેફર ઉડીને ક્યાં પહોંચી છે તો મમ્મી કરે તો વેફર જો હારી પટને સુકાઈ ગઈ છે ને ઉડીને બધી બહાર આવી. હા તો કે તમે કીધું તું તડકો છે એટલે થઈ જ જશે. તડકાની તો થઈ જ જાય ને તમે એમ કહેતા થવાની નહીં તો ઉખડી જ જાય ને. તડકો તો એટલો જ તો ગાઈસ તડકો તો એટલો જબરો હોય તો પછી શું થાય બધી ઉડી વીણવી પડશે. એ તો કંઈક બીજું હશે એમ શું ખબર. હવ થઈ ગઈ ટાઈમ જ હોય ને ખાઈ લેવાની. એક બે ત્રણ શું થાય છે? 1 2 3 અને કહેવાય ને કે આને છે ને ઉખાડવાની જરૂર ન પડે એટલે એ કહેવાય ને થઈ ગઈ સમજો. બધી નીકળી ગઈ એમને એની જાતે નીકળી ગઈ છે બધી. મહેનત ન થઈ આપણી પાસે. તો જો ઉપરથી મસ્ત વેફર લઈ આવે છે ને મસ્ત પડી ગઈ છે. ડબ્બો બોબામાં હવે ભરી દઈએ. કા મમ્મી? હા
થોડીક આ પાડી છે ત્યાં જાય નહીં પાડી ચાખીએ પછી ભાવશે તો પાડશું. કરશું નકર પછી હા. થોડીક પાડી છે પણ તોય થોડીક દેશું મામાને થોડીક દેશું હા. માસીને થોડીક દેશું એવું છે મામા માસી હા થોડી પાડવા આવી હતી માસી થોડા પાડવા આવ્યા હતા તો કે લે આ લે તો હું આપણે કહીએ ખાવાની એમ વિપુલભાઈ કોઈને નહીં દેવાનું મામા માસી ફઈ વધશે ને તો આપશે આમાંથી શું વધશે હા અમારે તો જાજી પાછું જ દેવું તો પછી પણ કયો ને વિપુલભાઈ મહેનત તો આપણે કરીએ છીએ એ લે વિપુલભાઈ એમ કહે છે કે અમે બે જ મહેનત કરીએ છીએ એટલે અમારે કોઈ દેવાનું નહીં પણ એમ ને મતલબ એમ કોઈ નહીં દેવાનું કામ દઈએ આપણે મહેનત કરીએ છીએ આપણે ખાવાની પાડીને કરીને ખાઈ લેવાની મોજ કરવાની મામા માસીને ફઈને જોતી હશે ને તો અહીંયા આવશે ખાવા આમ તો મામાને હે હા તમારે જોવાનું અમે ખાશું મામાને મામાના છોકરાઓને ને બધાને બોલાવી લ્યો બધા હા બધા આવશે ને તારે ખાશું અને નકર મામાના છોકરાને બધા સાંભળતા હોય મારા ભાઈના છોકરાના છોકરા બધા સાંભળતા હોય તો એને કે વેફર ખાવી હોય તો આવી જાઓ હાલો ડબ્બો બહુ ભરી જશે ને હવે જોઈએ આજ સાંજે આપણે કરીએ મજા આવશે તો પાછી દલા બાપુ છે એમ એ તો તે બાપુ એમ તારે જ્યાંથી લઈ